કરેલી ક્યાં ગયો? અરે ગણપત, પેશન્ટોના જરા કેસ લખી રાખ. આપણા દેશમાં 3 મુખ્ય સમસ્યાઓ ઘણી વધી ગઈ છે. મારા દવાખાના માટે પણ માણસો મળતા નથી. આ એક ગણપતિ મળે છે એ અંગૂઠા સાફ. માણસો પાસે કામ નથી ને કામ માટે માણસો નથી. હાલ ધંધા પણ થોડા ધીમ ધીમ ચાલે છે. હાલ વરસાદ બરોબર પડી જાય તો મારી સીઝન ફૂલ ચાલુ થઈ જાય. આવશે કોઈ પણ ગ્રાહક આવશે. પેશન્ટ તો આયા વગર નહીં રહે. ડોક્ટર સાહેબ પેશન્ટ મોકલો. ડોક્ટર સાહેબ પેશન્ટ મોકલો. સોદીથી વાત કર કલે બહુ કોઈ બેરો માણસ નથી. મારે કોની દવા કરાવવા જવું છે પણ બીજા ડોક્ટર પાસે જવાનું છે. પેશન્ટ આયા છે, ફીના પૈસા રોકડા લઈ લીધા છે. હવે સાહેબ પૈસા તો રોકડા જ લઈ લેવાના. હા એમ રોકડા જ પૈસા લઈ લેવાના. આપણું કોમ પેલા જા પેશન્ટ લઈને આય. ચાલો તમારા હાથ બતાવો. હા જીભ કાઢો તો. તમારી જીભ નથી કાઢવાની, અંદર આવો. શું તકલીફ થાય છે બેટા? માથું દુખે છે, પેટમાં દુખે છે, આમ તાવ જેવું શરીર થઈ ગયું છે. માથું દુખે છે ને પેટમાં દુખે છે, તાવ જેવું શરીર થઈ ગયું છે. સારું દવા લખી આપું છું. લે બેટા. ડોક્ટર સાહેબ ઉપર વાળી કઈ દવા છે? એ ઉપર દવા નથી, આ મારી પેન ઉઘરતી નથી ને એટલે મેં આમ લીટું પાડ્યું છે. સાહેબ આ દવા કઈ રીતે લેવાની છે? એમાં પૂછવાનું હોય? આ બધી દવા રોકડી થી જ લેવાની છે, બાકી મને મળે ભાઈ. Oh no!